વડોદરા શહેરના હરની લેક ઝોનમાં બોટ દુર્ઘટના બાદ સફાળા જાગેલા કોર્પોરેશનના વહીવટીતંત્રએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 6 શાળાઓને નોટિસ આપી છે। ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જાણે કોર્પોરેશન નીકળી હોય તેવું લાગી રહ્યું છે। દુર્ઘટનામાં 12 જેટલા માસૂમ બાળકોને 2 શિક્ષકોના મોતને પગલે સમગ્ર ગુજરાત સહિત આખું દેશ હડકંપ મચી જવા પામ્યો હતો। જે ઘટના બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલા વહીવટીતંત્રે 7 અધિકારીઓની ટીમ બનાવી વડોદરા શહેરમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ અને ઇમારતોની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી। જે તપાસ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પૈકી માધવરાવ ગોળવલકર મરાઠા સ્કૂલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, રાજા રામમોહન રોય, મહર્ષિ અરવિંદ, શ્રીરંગ અવધૂત અને શ્રી મગનભાઈ શંકરભાઈ પટેલ સ્કૂલને નોટિસો પાઠવી હતી। જેમાં કેટલીક જગ્યાએ નાના મોટા સમારકામ કરવા જ્યારે એક સ્કૂલનું બાંધકામ દૂર કરવાનું પણ સૂચવવામાં આવ્યું છે। હવે એક શાળાનું બાંધકામ જોખમી હોય ત્યારે અન્યત્ર સ્થળાંતર કરવાની જરૂર છે, પરંતુ હજુ સુધી શિક્ષણ સમિતિનું તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું। જે મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે જો કોઈ શાળામાં અકસ્માત સર્જાય તેની જવાબદારી શિક્ષણ સમિતિ કે કોર્પોરેશન લેશે તેવા વેધક સવાલો પણ ઉઠ્યા છે। હાલમાં 6 જેટલી સ્કૂલો નોટિસ આપવામાં આવી છે કે રાજા માધવરાવ છે, મહર્ષિ અરવિંદ છે, મગનભાઈ શંકરભાઈ છે, અલગ અલગ સ્કૂલોને આપણે ઘણી નોટિસો આપવામાં આવેલી છે અને સ્કૂલોમાં અલગ અલગ પ્રકારની નોટિસોના આધારે અમે રિપેરિંગ કામ પણ શરૂ કરેલું છે। પણ આપ જાણો છો કે રિપેરિંગ કામ કે સ્કૂલ ઉતારવાનું કામ અમે સ્કૂલના ચાલુ સત્ર દરમિયાન કરી શકતા નથી। જ્યારે વેકેશનનો સમય હોય કે રજાનો સમય હોય ત્યારે જ અમે આ કામ કરી શકીએ છીએ। એટલે આ નાની નાની જે મુશ્કેલીઓ છે અનુરૂપમાં અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સ્કૂલનું બાંધકામ કઈ રીતે ઉતારી શકાય અને એસએસએ દ્વારા આ સ્કૂલનું બાંધકામ થતું હોય છે। સ્કૂલને બાંધવા માટે બી 2-3 વર્ષનો સમય લાગતો હોય છે, એટલે બાળકોનું શિક્ષણ બી ના બગડે એ જોવાની બી જવાબદારી અમારા લોકોની હોય છે। બસ સંપૂર્ણપણે પ્રયત્ન કરે છે કે બાળકના સ્વાસ્થ્ય સાથે અને સુરક્ષામાં કોઈ રીતે છેડા ના થાય અને શિક્ષણ ના બગડે એ માટે અમે સંપૂર્ણપણે પ્રયત્ન કરીશું।